તમારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા તો તમારા માટે તો મોટું ટેન્શન હશે ને। શું તમારી ચેનલમાં તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે પછી કોઈ એવો સેટિંગ હોય છે જેને ઓન ઓફ કરવાથી વ્યૂઝ આવી જાય છે? તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। આવું કાંઈ હશે તો આજે હું તમને જણાવી દઈશ। મને બહુ બધી બહેનોની કોમેન્ટ આવે છે કે નીતાબેન અમારી વ્યૂઝ કેમ આવતા નથી? તો આ બધું જ તમારું ટેન્શન આજે હલકો થઈ જશે આ વિડીયો જોશો એટલે। વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળી રહે। સૌથી પહેલા જો તમે YouTube ઉપર ચેનલ બનાવી હશે કાં તો બનાવવાના છો તો એમાં શું સેટિંગ હોય છે કે પછી શું ખાસ સેટિંગ હોય છે એના ઉપર આપણે આજે વાત કરીશું। તો બહુ બધી બહેનોને મનમાં વેમ હશે કે મારી ચેનલ ડાઉન થઈ ગઈ છે, મારી વ્યૂઝ કેમ આવતા નથી, પણ હવે તમારે એવું ટેન્શન લેવાની જરૂર નથી। જે પણ કાંઈ વિડીયોમાં હશે તો આજે હું તમને મારી ચેનલ ચેક કરીને બતાવીશ મારી ચેનલમાં શું સેટિંગ છે અને શું સેટિંગ નથી। તમે જોતા જશો કે મારા વિડીયો શોર્ટ વિડીયો બહુ જ વાયરલ થાય છે। ચાલો હવે આપણે સીધા મારા મોબાઈલમાં જઈએ। તો ચાલો હું મારા મોબાઈલમાંથી ક્રોમ બ્રાઉઝર ખોલીને એમાં YT સ્ટુડિયો ખોલીને બતાવું। તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ટેક્સ્ટ મોડમાંથી YT સ્ટુડિયો ખોલી નાખવાનું। જો મેં મારો સ્ટુડિયો ખોલી નાખ્યો છે અને આયા નીચે તમે જોશો તો સેટિંગનો ઓપ્શન આપેલો છે। સેટિંગના ઓપ્શનને તમારે ક્લિક કરી નાખવાનું એટલે તમારા આખા યુટ્યુબનું સેટિંગ અહીંયા ખુલી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મારા ચેનલનો સેટિંગ ખુલી ગયો છે અને હવે હું તમને એક એક ઓપ્શનનું સેટિંગ બતાવી દઈશ। તો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો કરન્સી ઓપ્શન આપેલું છે, એમાં US ડોલર રાખેલું છે। તમે તમારા રીતે ઇન્ડિયન રૂપીઝ રાખવું હોય તો રાખી શકો છો। મેં મારા રીતે US ડોલર રાખ્યા છે। અને એના પછી આવે છે મિત્રો ચેનલ, અને ચેનલમાં તો બહુ બધી જ સેટિંગો આવે છે। તો એના પછી સેટિંગ આવે છે બેસિક ઇન્ફો। બેસિક ઇન્ફોમાં પહેલો જ ઓપ્શન આવે છે કન્ટ્રીનો, તો આપણે ઇન્ડિયાની કન્ટ્રી સેટ કરી લેવાની। એના પછી સેટિંગ આવે છે કીવર્ડ્સનો। કીવર્ડ્સ લખવું પણ બહુ જ જરૂરી છે મિત્રો। એ લખવાનો ફાયદો એ છે કે તમારે યુટ્યુબમાં કોઈ પણ ચેનલ સર્ચ મારશે તો જલ્દી યુટ્યુબ ઉપર સર્ચમાં આવી જશે। તો તમે જોઈ શકો છો અહીંયા મારે પહેલાથી જ બધા કીવર્ડ લગાવેલા છે। તો અહીંયા મારે લખેલ છે નીતા નીલિશ વ્લોગ, મોમાઈ 85 લખેલ છે, કપલ વ્લોગ લખેલો છે અને ગુજરાતી વ્લોગ લખેલો છે। અને તમારે તમારી ચેનલ પ્રમાણે લખી નાખવાના। અને હવે આવશે એડવાન્સ સેટિંગ। અહીંયા ઉપર તમે જોઈ શકો છો નીચે ઓપ્શન આપેલા છે। જો તમે નાના છોકરાના વિડીયો બનાવતા હોય તો યસ ઉપર ક્લિક કરવાનું, અને જો તમે નથી બનાવતા તો નો ઉપર ક્લિક કરવાનું। અને હું નાના છોકરાના વિડીયો નથી બનાવતી એટલે મારે નો ઉપર ક્લિક કરેલું છે। એના પછી નીચે આપેલું છે એક ઓપ્શન ઓટોમેટિક કેપ્શન, એમને તમારે ઓન જ રાખવાનું છે। તો એનો ફાયદો એ છે કે ઓટોમેટિક વિડીયોમાં કેપ્શન લાગી જાય છે, તો તમારે એને ચાલુ કરી નાખવાનું। અને એના નીચે બીજો ઓપ્શન આપેલો છે ક્લિપ્સનો, એને તમે ઓન ઓફ કરી શકો છો। તો એનો મતલબ એમ છે કે તમારો યુટ્યુબમાંથી વિડીયો લઈ અને કોઈ પણ પોસ્ટ કરી શકશે નહીં, તો તમે તમારા પ્રમાણે ઓન ઓફ કરી શકો છો। અને હવે અહીંયા ઉપર સેટિંગ આવશે ફ્યુચર LGBT, એને તમારે ઓન જ રાખવાનું। તો એનો મતલબ છે કે તમારે અહીંયા બધું જ વેરીફાઈ કરવું પડે છે। આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, એવી રીતે તમારે બધું અહીંયા વેરીફાઈ કરી નાખવાનું। હવે અહીંયા નીચે ઓપ્શન આવે છે અપલોડ ડિફોલ્ટનું, એને તમે ટચ કરશો એટલે આ ઇન્ટરફેસ આવી જશે। ડિસ્ટ્રેક્શનનો મતલબ એમ છે કે તમે એકવાર લખી નાખશો પછી તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરશો ત્યારે બધું ઓટોમેટિક લખેલું આવી જશે, તમારે વારંવાર લખવું નહીં પડે। અને નીચે ઓપ્શન આપેલું છે ટેગનું, એ પણ તમારી રીતે ટેગ લખી નાખવાના, એટલે તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરો તો વારે ઘડીએ તમારે ટેગ મારવા નહીં પડે। હવે આવે છે એડવાન્સ સેટિંગ, એમાં શું સેટિંગ છે આજે હું તમને બતાવી દઉં। અહીંયા ચેનલની કેટેગરી જોવા મળશે, અને મેં મારી રીતે વ્લોગની કેટેગરી રાખી છે કારણ કે હું વ્લોગ બનાવું છું। અને તમે જે કેટેગરી પ્રમાણે વિડીયો બનાવતા હોય એ કેટેગરી તમારે ચોઈસ કરી લેવાની। અને હવે નીચે આવે છે વિડીયો લેંગ્વેજ, એમાં મેં ગુજરાતી રાખી છે કારણ કે હું ગુજરાતી વિડીયો બનાવું છું। અને તમારે પણ તમારી પ્રમાણે રાખી લેવાની, હિન્દી બનાવતા હોય તો હિન્દી રાખવાની, ગુજરાતી બનાવતા હોય તો ગુજરાતી રાખવાની। બીજા જે ઓપ્શન આપેલા છે એમાં તમારે કાંઈ નથી કરવાનું, એમને એમ રહેવા દેવાના છે। બસ આ જ હતું ચેનલનું સેટિંગ। અને તમારા મનમાં તો એવું જ હશે ને કે યુટ્યુબ ઉપર કોઈ સેટિંગ છે જેનાથી વ્યૂઝ સારા મળી રહે, પણ એવું કાંઈ હોતું નથી। જો તમે સારા વિડીયો બનાવશો અને સારા અપલોડ કરશો ને તો વ્યૂઝ ઓટોમેટિક આવી જશે, અને યુટ્યુબ ઉપર આવી કાંઈ સેટિંગ આવતી જ નથી। હવે આપણે મળશું બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય મોમાઈમાં।